જય હિન્દ ને જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું છું પ્રજ્ઞા, સ્વાગત કરું છું તમારા નવા વ્લોગમાં. તો હમણાં તો જો કે એક ધારો સુરતમાં વરસાદ હતો, પણ આજે જો થોડી ખરાડ નીકળી છે. સવારમાં હતું થોડુંક વાદળા જેવું, પણ અત્યારે સરસ મજાનો તડકો આવ્યો છે. સવારમાં વરસાદ આવતો હતો તેમ થતું કે આખો દી આવશે. અને કપડાં હુકવા છે, કંઈ હુકાણા નથી, અને કપડાં મોઢા હુકવા છે. અને હમણાં કંઈ બ્લોગ બનાવવાનો મને સમય મળતો નથી. બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો, અપલોડ કરવાનો ટાઈમ નથી. ક્યારેક બની ગયેલો વિડીયો હોય ને તો અપલોડ કરવાનો ટાઈમ નથી મળતો, કેમ કે હમણાં તમને બધાને ખ્યાલ જ છે કે હું ઓનલાઈન બિઝનેસ કરું છું. તો ઓનલાઈન બિઝનેસમાં આખો દી મારો સમય વિયો જાય, તો ક્યાં ટાઈમ વિયો જાય ખબર જ ન પડે. તો બ્લોગ બનાવવાનું જ ભૂલાઈ જાય છે. તો હું એક મેમરી માટે ક્યારેક બ્લોગ શૂટ કરી લઉં છું. તો અત્યારે સેટ યાદ આવ્યું તો મેં ધારો બ્લોગ બનાવી લઈએ થોડોક નાનો એવો. અને ત્યાં જમવાનો સમય થઈ ગયો છે, અને મારા અમ્મુભાઈ જો જમવા બેસી ગયા છે. અત્યારે જો કેટલા 1:15 વાગે બ્લોગ શરૂ કરું છું. અંબાઈ સીતારામ. અમારા ઓમભાઈ જમવા બેઠા છે, અને ધાર્મિકભાઈ તમારા ટિફિન લઈને વયા જાય છે, એટલે કે ટેન્શન નહીં. સવારમાં રોજ એને ટિફિન આપી દઉં છું, કેમ કે સ્કૂલ એની આગી છે ને, તો ટિફિન દેવા જવામાં મારે 1 કલાક થાય. અડધી કલાક જવામાં અને અડધી કલાક આવવામાં. તો ચાલો ઓમભાઈ જમી લે, પછી વાસણ મૂકી નાખીએ. અને મારું કામ તો સવારથી જ શરૂ થઈ જાય છે. મીટિંગ હોય ને, ફોન કરવાના હોય ને, બધાનું ઘણું બધું કામ હોય. તો કામ કરતી હોય કાંઈ નહીં, જમી લે ને પછી વાસણને ઉટકી નાખું, કપડાં તો કોઈ ફ્રેન્ડથી. અને તમારે પણ જો ઓનલાઈન બિઝનેસ કરવો હોય તો મને મેસેજ કરજો, અથવા તો મારું ઇન્સ્ટા આઈડી છે પ્રજ્ઞા ઓફિશિયલ. મારું પોતાનું જ ડીપી મૂકેલું છે, તેમાં જ મને મેસેજ કરજો. હું કેવી રીતે કામ કરવાનું હોય છે, કેવી રીતે વર્ક હોય છે, બધું હું તમને પ્રોપર સમજાવીશ. બિઝનેસ બહુ સારો છે, બરાબર. હું પોતે કરું છું અને સારી ઇન્કમ જનરેટ કરું છું. ઘણા જેન્ટ્સ લોકો નોકરી કરતા હશે, 15-20 હજારની સેલેરી હશે, બરાબર છે. તો તમારા કરતાં ડબલથી પણ વધારે ઇન્કમ હું પોતે ઘરે બેસીને જનરેટ કરું છું. અને બિઝનેસ સારો છે. તમારે પણ જો કામ જોવું હોય, સમજવું હોય, શીખવું હોય તો મને એક મેસેજ કરજો, બરાબર. મતલબ કોમેન્ટ કરજો, તો પણ હું તમને મારી ઇન્સ્ટા આઈડી આપી દઈશ. વસ્તુ મંગાવી છે, અને વસ્તુ છે ને બધી બહુ સારી આવે છે. અનબોક્સિંગ ચાલુ છે ને, મારા મોબાઈલ છે ને બહુ ઉતાવળ છે અનબોક્સિંગ કરવાનું. મમ્મી અનબોક્સિંગ કર, મમ્મી અનબોક્સિંગ કર. મારા મમ્મીને જલ્દી ખાવું હોય કે મમ્મી મીટિંગ એ પૂરી ન કરવા દીધી. આ તો ધાર્મિક આવે તે અનબોક્સિંગ કરાવ્યું હતું. અમારા ઓમભાઈ છે ને અનબોક્સિંગ કરવાનું બહુ ઉતાવળી. મમ્મી મારે ચોકલેટ ખાવી છે, એને જો ચોકલેટ મંગાવી છે. જો 3 બોક્સ ચોકલેટના મંગાવ્યા છે. અને મધ છે ને બહુ સરસ આવે છે, તો જો મધ મંગાવ્યું છે. જો પછી આની કોલગેટ બહુ સરસ આવે. જો 2 કોલગેટ મંગાવી છે. અને મધ ને એવું બધું છે ને એક હારે મંગાવી લીધું છે, કેમ કે મારા દીકરો 2 મધ પીએ છે. સોરી, આમ મેં હું લઈ દે. જો અહીંયા મધ ને ચોકલેટનું મૂક્યું. જો અડધું અહીં મૂકી દીધું. જો 3 બોક્સ અહીંયા, 2 ચોકલેટ અહીંયા અને અહીંયા. તો આટલી વસ્તુ મંગાવી છે. મધ ને એવું કીધું પછી હું વારે મંગાવું. એમાં આનું મધ બહુ સરસ આવે છે, છોકરાને તે નડતું નથી, અને એકદમ ટેસ્ટી મધ આવે. તમે એકવાર મધ ખાવ ને એટલે તમને એમ થાય કે આ જ મધ મંગાવું. બારે બધું મળે છે, બધા કહે છે કે નેચરલ, પણ આ મધ આપણે ટેસ્ટ કરીએ ને તો બહારથી તમે કદાચ લાવો છો ને 400-500 રૂપિયાવાળું, બરાબર, એ મધ આપણે જરાય નથી ભાવતું. અને આ મધ તમે ફ્રીજમાં કદાચ ગમે એટલો ટાઈમ રાખો ને તો જામતું પણ નથી. અને મેં બહુ બધા મધ વાપર્યા છે, પતંજલિનું, હનીનું બધું, બરાબર, પણ મારા છોકરા એકેય મધ નથી અડતા. અને આ મધ મારાથી જ્યારથી ઘરમાં આવ્યું છે ને તો છોકરા ડેઈલી એટલે દિવસમાં જેટલી વાર હાલતા ચાલતા મધ ખાધા કરે. તો પછી મેં એક જાજી બોટલ મંગાવી લીધી. બહુ સરસ છે. તમારે પણ મને મંગાવવું હોય તો કોમેન્ટ કરજો, અને તમારું ઇન્સ્ટાગ્રામનું આઈડી હું તમને સ્ક્રીન પર આપી દઈશ, બરાબર છે. ત્યાં જઈને વિઝિટ કરજો, અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે મને DM કરી શકો છો. તો ચાલો, મારા મમ્મીને ભૂખ લાગી હતી કે મમ્મી મારે ચોકલેટ ખાવી છે, તેને એટલે ખોલાવ્યું છે. બહુ સરસ ચોકલેટ છે. ચાલો બધા ચોકલેટ ખાવાનું, મધ ને ચોકલેટ. હું જો અત્યારે કપડાનો ઢગલો લઈને બેઠીશ. કપડાં મુકાઈ ગયા હતા ને એટલે કપડાં હંકેલ નાખું, અને બચ્ચા પલટી કરી આવી ગઈશ. જોકે હમણાં તો રોજ આવે છે, પણ હું કંઈ વિડીયો નથી ઉતારવાનો ટાઈમ મળતો ને. મારા ધમુભાઈ જો સૂઈ ગયા છે. જો અને કુરિયરનું પાર્સલ આવ્યું હતું, બધું એમને બધું છે. હા, શિવભાઈ ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મંત્રભાઈ જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? ઓહો, ઓમભાઈ તો ફોન કર્યા જો. અરે વાહ. તારો ફોન છે? આઈફોન? અરે વાહ. કોણે આપ્યો? નાનું આપ્યો? અરે વાહ. ઓમભાઈ જો ફોન કરે છે. ધીમે ધીમે ભાગી જશે. હે, ખોટો ફોન છે? સાચો છે? એલા ઠીક, જૂના જમાનામાં જવું પડે તો ચાર્જિંગ મળે એમ.
એ કે જૂના જમાનાની ફોન છે ને તો જૂના જમાનામાં જવું પડે તો ચાર્જિંગ મળે. અને અહીંયા જો હજી પેન્ટ ઉકાય છે, પેન્ટ નથી ઉકાણા કેમ કે પેન્ટના નીફા બી ના હોય. અને મારા ઓમભાઈ જોઈએ કે મમ્મી મંદિર સાફ કરી નાખું. હમણાં મને કાંઈ ટાઈમ મળતો નથી તે કે લાઈને એ ભાઈ કંટાળો આવતો મમ્મી મંદિર સાફ કરી નાખું કરી નાખીશ તો બહુ સારું છે. અને મારી મીટિંગ પણ ચાલુ છે, કંઈ નાના કપડાં હંગે નાખી બચ્ચા પાર્ટી થોડે રમતા. અને મારા રસોઈ ટાઈમ થઈ જશે ને શાક લેવા કંઈ ગઈ નથી. અને વરસાદ થોડો થોડો ઝરપર આવે છે પણ ક્યાંક ત્યારે બુરી બધા એને એટલે કંઈ બતાવતી નથી. તો પહેલાં તો કપડાં હંકેલ નાખું અને પછી વરસાદ થોડોક રહી જાય ને તો શાકભાજી લઈ આવું. હા હું કરો છો મમ્મી? લસણ બોલો રસોઈ દિયર નીકળવું પડે મોડું થઈ ગયું છે. હું બનાવો છો જમવાનું? રોટલીનું શાક બનાવો છે, શાક લેવાનો ટાઈમ નથી. રોટલી પડી છે ઘણી બધી. હા આજ બહુ બધા ઉપાય નથી ને ગાય નથી એને રોટલી પડી છે તો રોટલીનું શાક બનાવવાનું હાલશે ને? હા હાલ છે બનાવી નાખો. લસણ થોડા તમને કેટલા વાગે છે? થઈ ગયા તો જો 7:30 છે ને આપણા ભાઈ જોજો ફોન જોવે છે. અને મમ્મી અહીંયા જો રોટલીનું શાક બનાવે છે. તો હાલો જમવાનું બની જાય પછી જમી લઈને હાલો તમે બધા પણ જમવા. કેટલા ટાઈમ પછી કે હા દિશે હા દિશે દાવે એટલે પેલા તરત નાસી મળવા આવે કા અરે આવી ગયો સીતારામ તો કીધી એ પાછું ભાઈ હું ગૌતમ સીતારામ કેમ છે હારું? આજે રજા અને કાલે રજા છે ને? હા તો મને મેસેજ આવ્યો એટલે જ આવ્યા એમ કહ્યો ને સારું છે ને વરસાદ આવે છે અમારે જો હમણાં ભાનુબેન ને કીધું ને આવ્યા નહોતા આજ ભાનુબેન ને આવ્યા તો અત્યારે એના બેઠા હતા. અને હું દેશમાં ચણા ને એવું બધું લાવી તેની હાટું તો એ લેવા આવ્યા ને કીધું બેની લાવી બેનનું આપી દીધું ને ગૌતમને બધા બેઠા છે. તો હાલ આપણે ગૌતમ માટે ચા પાણી બનાવે ભાનુબેન તો નહોતું પણ અમારે ગૌતમ કુમાર હાટું બનાવવું પડે. અને વરસાદ અત્યારે આવે છે ચાલો કંઈક ચા પાણી બનાવી નાખીએ. આ જો હાળી બને એ બધા જ કરી બી તમારે કોથળીઓ લઈ તમે થેલી લઈને આવવાનું અમે થેલી લઈને જઈશું અમારી ભાઈ ને ધવું ભાઈ બે ગયા સમજો. દિશુ બેન છે આમાં દેવાંશુ ભાઈ દેખાતા નથી ક્યાં ગયો દેવાંશુ ક્યાં ગયો એક જ નથી દેખાતો. તાજી કોથળીમાં જીવ જાય અમારે જો હાડી બનાવીને આવી જ વાત હોય બે બધા જ કરે આવું ને આવું. અને ભાનુબેન ની વાત આવી છે તમને સાંભળવાની મજા આવે છે. કેવું લાગ્યું તો કઈ શનિવાર ઓમભાઈ કે કેવું લાગ્યું આમ જો ઓમભાઈ નામ કેટલા લાગ્યું બહુ ભાઈ કે ભલે પણ ખાઈને તો બી આવો પછી એને નામ જ લીધે પણ એને જાડ વર્ષેથી બેઠા હતા ને હજી ભાનુબેન ને એવા હતા તો જો અત્યારે સુધી બેઠા હતા ને કામકાજ કરીને બેઠા હતા મતલબ 11 વાગે બે ગયા પણ મને કામ ને બધું બાકી હતું તો અત્યારે વાસણ બધું ઉટકીને નવરી થઈને જો કેટલા ખબર 12:15 થઈ ગયા છે. અને હમણાં જ મારે રોજ 11-12 વાગે જાય કેમ કે બિઝનેસનું કરું ઘરનું કરું અને કાંઈક બીજું કામ હોય છોકરાનું હોય તમને મોડું થઈ જાય. તો ચાલો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને ગુડ નાઇટ, બાય બાય.